પછી ઘણાના જીવનમાં ભડકા થશે. લગ્ન જીવન આગળ વધશે થશે ને જોઈએ પછીના જીવનમાં ભડકા ચાલુ જ રહેશે, પ્રોબ્લેમો રહેશે રહેશે ને રહેશે. 46 વર્ષ લગી આ પ્રકોપ, એનો 46 વર્ષ લગી પ્રકોપ છે મંગળ મહારાજનો. 46 વર્ષ સુધી આ પોઝિશન રહેશે સમજી ગયા. પછી ઓટોમેટિક શાંત થશે. આ પોલીસ કસ્ટડી લગી પહોંચી જશે, પોલીસ કસ્ટડી લગી પહોંચી જશે. મગજમારી ઝઘડા કરી ત્યાં સુધી પેલો બોર્ડ પહોંચશે. એટલે ટૂંકમાં એ શું છે કે એક સાઈડ વન સાઈડ ચાલો માણસ છે સમજી ગયા. એ કેમ તમે કરો તો વાંધો ન આવે, એ કેમ ન કરો તો વાંધો પડે. વન સાઈડ ચાલો માણસ છે, બીજું કાંઈ નથી. અને પછી એ કેમ સામેનો વ્યક્તિ ન કરે, કોઈ પણ હોય, મિત્ર હોય, ભાઈ હોય, શત્રુ હોય, ગમે એના માટે દુશ્મન. એ કેમ તમે ન કરો બરોબર એટલે ગમે એના માટે દુશ્મન. અને દુશ્મન. બેબલી વાળું શું કરશું? સાહેબ વાર લાગશે, આવશે ખરી, વાર લાગશે, પછી આવશે ખરી, આવશે વાર લાગશે. અત્યારે નહીં આવે. તમારા સમાચાર મળે છે એને, તમારા સમાચાર એને મળે જ છે. તમારા સમાચાર મળે છે એને, એના સમાચાર તમને નથી મળતા. હાલ કયો હશે થોડા ઘણું કોઈ. કારણ કે બે પરિવાર અપક્ષમાં છે, બે પરિવાર વિરોધમાં છે. એટલે હવે એને પોતાની લાઈફ બનાવીને પછી તમારી સામે રજૂ થઈ શકે, પોતાનું જીવન વ્યવસ્થિત બનાવી શકે ને પછી તમારી સાથે રજૂ થઈ શકે. અગાઉ રજૂ થઈ શકે નહીં. એટલે એ બીક છે એને, પણ નથી આવતા. દેવ ન લઈ જાય કોઈ દિવસ. તમારા ઘર 1 2 3 4 ને 5 જગ્યાએ બધી બન્યું છે. તમારા પરિવારમાં 5 જગ્યાએ બન્યું છે આવું, બરાબર છે? 5 જગ્યાએ ગણવું ગણ લેવાનું છૂટ. 2 4 6 7 8 9 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ઘર તમારા છે, બરાબર? 22 ઘરો 5 જગ્યા આવું બન્યું છે, બરાબર છે? હા. અને તમારા નજીકમાં જાઓ ને 1 2 3 ને 4 ને 5 ઘર, નજીકમાં 5 ઘર, 5માં 2 જગ્યાએ બન્યું છે આવું, 5માં 2 જગ્યાએ બન્યું છે, બરાબર છે? હા એમ, હા બરાબર છે. કોઈ તમારા કુટુંબની પરગોતર બાઈ છે, બરાબર છે? પરગોતર બાઈ એટલે આબરૂ કેમ જાય ને એ તમને બતાવે છે. તમને આબરૂ કેમ જાય તમને બતાવે. જે પરગોત્રની બાઈ છે એ બધાને અહેસાસ કરાવે છે કે દીકરીને આબરૂ કે કુટુંબમાં આબરૂ જાય તમારી. વાત બેન બધી સાચી છે, પણ જ્યારે કોઈનો આત્મા દુભાડો હોય ને ત્યારે કોઈ ધર્મ ન્યાય લેવા માટે આવે, એમને ન્યાય લેવા માટે આવે નહીં. કોઈ તમારી પૂર્વજ પિતૃ છે, પરગોત્રની બાઈ છે, બરોબર છે? તમે સપના માથે ઓઢીને આમ બેઠી હોય, બાઈ દેખાડે કોઈ આમ માથે ઓઢેલું હોય, ઘૂમટો આખો તાણેલો હોય, મોટું ન દેખાય. આ બાઈ દેખાડે નહીં, પરગોત્ર બાઈ તમારી છે, બહારની ગોત્રની, તો જ તમને દેખાડે ને કે કોકની દીકરીને આબરૂ લ્યો છો. તમારી દીકરીનો આ પ્રશ્ન બને તમને કેવું લાગે એ તમને બતાવે છે. 1 2 3 4 5 1 2 3 4 5 6 7 ને 8 ઘરમાં 8 ઘર તમે એની પેઢીના છો, તમે એની પેઢીના છો. આ તમારા પૂર્વજની ભૂલ છે. તમારી ચોથી પેઢી જશે, ચોથી પેઢીએ ત્યાંથી ભૂલ આવે છે. એટલે તમારા પેઢી હોય તો પેઢીવાળા નડે કે ન નડે? તમારી પેઢીના આપણા માવતર ભૂલ કરી ગયા, દેણું કરી ગયા હતા, ઉઘરાણીવાળા કોને ઘર આવે? આપણી ઘરે આવે ને. તો આપણા પૂર્વજોએ આ દેણું કર્યું છે એટલે આપણી ઘરે આવે છે. ખાસ કરીને તમે 3 ઘર ટાર્ગેટ બનાવે છે. ખાસ કરીને તમારા 3 ઘર ટાર્ગેટ બનાવે છે. 3 જ ઘર ટાર્ગેટ બનાવે, હા બરાબર છે? 3 ને ટાર્ગેટ. જો ગામડે મોટા ફળિયાવાળું મકાન, ગામડે મોટા ફળિયાવાળું મકાન, આમ કાટખૂણો કહેવાય, બરાબર? આખો ફરતો વિંડો વારેલો અને અંદર ગાડું હતું. એટલે તમે ખેતીવાડીવાળા હોવા જોઈએ. કારણ કે આ કાટખૂણાની મોડ જગ્યા છે, બરાબર છે? હાલો હાલો. અને આમાં પેલા અડધી જગ્યા રહી ને એ જગ્યા નોન યુઝ હતી આવું, એટલે એને ઘાસ ઉગી ગયું હતું. નોન યુઝ જગ્યા જે સાફસૂફ ન થતું હોય. એટલે આ જગ્યા પ્રયત્ન આ છે ને પરગોત્ર એને છેડો લાગે છે જગ્યાનો. એટલે તમારી પેઢીમાં આવે, બરાબર છે? આ જગ્યા છેડો લાગે છે મારી કે આજ મારું ઘર છે કે આ મારી જગ્યા છે, બરાબર? અહીંથી ન્યાયમાં આવી છું કે ના લોકોને હેરાન કરું છું કે હું અત્યાર સુધીમાં હજી બેને કોકને મગજ ફેરવી દીધા, બેના મગજ છટકાવે છે, કોકના 2 જણાના મગજ છટકાવે છે એ કે હું જ કરું છું કે મારી.
એટલે એક પરગોત્ર બાઈ છે, જગ્યાવાળી પરગોત્ર બાઈ છે, અને એ હજી કોઈક તમારા કુટુંબમાં કમોતે ગયેલી બાઈ છે. આ બે સાથે મળીને કામ કરે છે. મૂળ તમારા પિતૃ છે. પિતૃ તમને અહીં સુધી લાવે છે. 2 3 4 5 6 7 8 9 10 ટોટલ 13 વર્ષથી તમારી પાછળ આ ધીંગામસ્તી 13 વર્ષથી કરે છે. મૂળ તમે માંગલિક મંગળવાળા છો, બરોબર છે. પણ તમારા જીવનમાં ચડાવ ઉતાર ચાલુ જ રહીએ. પણ તમે તમારા ચડાવ ઉતાર છે ને એને ગોઠવણી માટે તમે ફરો છો, પિતૃ માટે નહીં. પિતૃ માટે નહીં, બરોબર છે. તમે તમારી ગોઠવણી ક્યાં લખી જ નથી શાસ્ત્રમાં. તમારી ગોઠવણી શાસ્ત્રમાં ક્યાં લખી નથી. તમે ગમે એટલા ભોપા કરાવો, ભૂવા કરાવો, ભોપા કરાવો, ગમે કરો, કાંઈ ફેર ન પડે. તમે અખતરા બધા કરી લીધા, ક્યાંય રિઝલ્ટ મળ્યું? બરોબર છે. આ તમારી કર્મ પીડા છે. તો કર્મ શરીરે ભોગવવાનું હોય, બરોબર. આપણી જેટલા આવે છે ને આમાંથી 70-80% બધા ભૂવા આગળ રખડી ભોપા આગળ રખડી થાકીને આવ્યા હોય છે. ક્યાંય ફેર પડતો નથી. આપણે અગાઉ કહી છે કે ભાઈ આનું આટલું લખેલું છે ને, અહીં સુધી તમે દુનિયા રખડી લ્યો ને તોય ફેર ન પડે, ચેલેન્જ સાથે. એવું કેવું કે ભાઈ ભેગા નથી, બે શું કામ? મારી મમ્મી નથી, છોકરાની હગી નથી થતી, માં હગી નથી થતી, એક ભાઈની હગી થાય. તમારી પરગોત્ર પોતાની દીકરી છે એની હગી નથી થતી. આનું કારણ શું? તમારા પરિવારમાં છે ને ક્યાંક ઘરમાં ક્યાંક ચોરીનું વાળતર મુકાઈ ગયું, વસ્તુ ચોરાઈ ગઈ હોય ને કાંઈક વસ્તુ, એ તમારા ઘરમાં કોઈક આક્ષેપ મુકાઈ કોઈક ઉપર, બરોબર છે. આ પરગોત્ર બધું હું જ કરું છું મારી કે એ વસ્તુ પેક પડીકામાં બાંધેલી હતી ને, બરોબર છે. આ તમારા ઘરમાં આ પરગોત્ર કે બધા ખ્યાલ માડી આપણા જ છે કે, બરોબર છે. આપણે આનંદ કરાવીએ છીએ, જલસા કરાવીએ છીએ, કાંઈ કે તું ટેન્શન લેમાં કે હજી આપણે આનંદ કરાવવાનો છે કે હજી આપણે આનંદ કરાવવાનો થાકી ગયા તો હવે એનો મોક્ષ કરાવી દો, તો એને છૂટા કરો, બરોબર છે. નગર તમને હજી આનંદ કરાવશે. આ તમારે કરવું હોય તો તમારી ઈચ્છા, પતી ગઈ છે. હાલો, જુઓ, શરીરમાં અસહ્ય દુખાવા દેવા, શરીરમાં ત્રોડ થવી, ઓટકાર આવવા, બરોબર છે. ઘણીવાર માથું અસહ્ય માથું દુખે, આટલો ભાગ ઉપરનો દુખે, બરોબર, ત્રોડ, આ બધું આ કે આપણું જ છે, બધું આપણું છે કે બધું આપણું છે કે હા. અને પાછી તમારી જૂની જગ્યા છે ને, જગ્યા ગામડાની, એ જગ્યા રાફડાવાળી જગ્યા છે. તમે રહેતા તો ત્યાં ને? તમે રહ્યા કે નો રહ્યા ત્યાં? હા, બસ તો તમે એ સબ ભાડું ચૂકી દીધું? એમ નહીં, તમે જગ્યામાં રહ્યા એનું ભાડું આપ્યું તમે? કોને ભાડું આપ્યું? હા, બસ તો માલિકે મને નથી આપ્યું કે માલિકે મને આપ્યું નથી, બરાબર. અને જગ્યા પ્રેત જગ્યા ને, બરાબર, એ જગ્યામાં છે, બરોબર છે. અને તમે કહો ભાડું મને દઈ દો, તો ભાડું તમે લ્યો તો એ તમારી પાસે આવ્યું ને, મને કંઈ મળે નહીં, બરોબર છે. આપણે વાત તમારી સાચી છે, બધી વસ્તુ સાચી છે. તમે આપ્યું માણસને આપ્યું છે. આ ઊંચા મકાન, રોડ કરતા ઊંચા, મોટા ડેલાવાળા, લોકોના ડેલાવાળા, તો આ મને કઈ જગ્યાએ લઈ ગયા? બરોબર, આમ જો આ સિટી નથી, ગામડું છે, બરોબર. નાનું તાલુકા લેવલનું ગામ છે, નાનું ગામ, તાલુકા લેવલે ન કહેવાય આને, બરાબર. આપણે કાચો રોડ છે, કાચો રોડ, પણ મકાન છે, નવું મકાન બનાવેલું, રોડ કરતાં ઊંચું, આમ ઢાળીઓ બનાવેલો છે. એ જગ્યાએ કેમ લઈએ ત્યાં મને? એ લોકેશન કેમ લઈ? ત્યાં તમે રહેતા હતા જગ્યામાં ભાડે કે એવું કંઈ ક્યાંક બેનું ખરું કાંઈ? પછી એક સાહેબ એક મને ઊંચાણવાળી જગ્યા બતાવે છે, હાઇટવાળી જગ્યા બતાવે છે, બરાબર છે. અને ત્યાં આમ કાચો, એ રોડે કાચો જ છે. હાલો, અને પાછો છેવાડે છે ને, છેવાડે તો ખાડા જેવું આવે, આમ નીચો રસ્તો, પાછું આમ આગળ ચાલી જવાય, બરાબર. એમાં આ સાઈડના મકાન બતાવે પતરાવાળા, એ આ સાઈડમાં એ જગ્યા ઓકે છે, પણ કનેક્શન વાનું આવે ભેગું પાછું. જગ્યા છોડો ને, કનેક્શન બધું ભેગું આવે તમારે. જે જગ્યા તમે ઓલી જગ્યા છોડીને જૂની જગ્યા બતાવીને, એ બધું ભેગું આવેલું આવે છે. એટલે પહેલાં એ બધું ભૂલી જવાનું. પહેલાં એ બાઈ છે ને, પરગોતર બાઈ નિર્વંશ, બરોબર, એનો પહેલાં રસ્તો કરો, પહેલાં તમારા પિતૃનો રસ્તો કરો, પછી બીજાનું કામ થશે. 170 વર્ષ
બધાએ આ એક જ છે ભાઈ, બધી જગ્યાએ એક જ છે. તમને કીધું બરોબર છે, હેરાન કરે છે. એક તમારી કોક કમોતે ગયેલી બાઈ એક છે બરોબર, અને એક પરગોતર, 2 જણા તમને હેરાન કરે છે. તમારે 1 2 3 4 5 6 ને 7 પિતૃઓ છે. ટોટલ પિતૃ તમારા 7 છે બરોબર છે. એમાંથી 2 જણા તમને 2 જ કાફી છે. એક પરગોત્ર બાઈ, એક તમારે કુટુંબ કોઈ આપઘાત કરેલી બાઈ કોક છે બરોબર છે. તમારા કુટુંબમાં કોઈ આપઘાત કરેલી બાઈ કોક છે. એ 2 જ તમને હેરાન કરે છે ભાઈ. જો એવી રીતે તમે ગોતો ને તો મૂળ તમારી પેઢીઓ બધાની અહીં પૂરી થાય છે. તમારે બધાની પેઢીઓ કપાતી આવે છે બરાબર છે. નિર્વંશ મસાણી મેળવીને વારસો આવી ગયો, મસાણી કે મળી, આ બધું રોકવાનું કામ આપણું છે કે આ લોકોના 2 4 6 8 10 12 14 18 20 22 23 24 25 33 34 35 36 ઘર થાય. અત્યારે હિસાબ કરીને તો 2 4 6 8 10 12 14 16 18 20 21 22 ઘર થાય બરોબર છે. આટલી પેઢીઓ કપાઈ ગઈ છે. અત્યારે તમારા 1 2 3 4 5 6 7 8 ને 9 ઘરમાંથી 1 2 3 જગ્યાએ પેઢી કપાઈ છે. 3 જગ્યાએ પેઢી કપાઈ જાય છે બરોબર છે. આ પેઢી કાપવાનું કારણ મુખ્ય નિર્વંશ પિતૃઓ. નિર્વંશ પિતૃ, આ નિર્વંશ પિતૃ ભેગો રસ્તો કરશો તો નક્કી. જો પરણેલા છતાં કુંવારા, પરણેલા છતાં કુંવારા, કુંવારા છતાં પરણેલા બરોબર, આવા ઇસ્યુ તમારા જીવનમાં બને છે. આનું કારણ પરગોત્ર પિતૃ એક બાજુ અને નિર્વંશ પિતૃઓ. નિર્વંશ પિતૃ તમને હેરાન કરે છે. એનો રસ્તો કરશો. આમાં પરગોત્ર પિતૃ નિર્વંશ પિતૃ ભેગા બોલી નાખજો બરોબર. બધાય ભેગા રે એક થાળી જમી લેશે. પાણી રેડો ને, આનું પુણ્ય મારા પરગોત્ર પિતૃ બે જગ્યાએ કરશો, બે જગ્યાએ કરો બરાબર. આનું પરગોત્ર પિતૃ અને નિર્વંશ પિતૃ બરાબર, ત્રણેયનું નામ લેવાનું અને આ વિધાન કરવાનું. 2 બહેનો તો કુંવારી જ છે, હા, હજી કોઈ સગું જ નથી કંઈ. અરે મારા સાહેબ, તમારી પેઢી ગમે એમ ઊભી રાખવાનું બરાબર, એનું કામ જ આ છે. આ એકનું કરી લ્યો બરાબર, પછી આપણે એના વિશે જોશું. બધું એક ભેગું નહીં થાય. બીજું કોઈ વાત આવે છે એમાં આગળની, પણ એક પહેલાં પૂરું થઈ જાય ને. 1.5 મહિનો પાણી રેડો, 40% 50% રાહત થાય. બીજું 1.5 મહિનો પાણી રેડો, 90% રાહત થાય ને બરાબર. પછી તમારે પિતૃકાર્ય કરવાનું થાય. તમને 90% રાહત થઈ જાય પછી, એ પહેલાં નહીં. બેનના શરીરના દુખાવો મટી જાય બરાબર. બીજા નાના મોટા કામમાં રાહત થઈ જાય. આ ભાઈને થોડીક બેનિફિટ મળી જાય બરાબર છે. પછી તમારે પિતૃકાર્ય કરી દેવું પડે. અને પછી જે પાછળની વાત છે બરાબર, એ પછી કરશું આપણે. એકસાથે બધું નહીં થાય. 3 સ્ટેપે કામ પતશે તમારું. અત્યારે આટલું કરવા લો બરાબર.